માં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આ ઉપરાંત ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એકંદરે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ભારે વરસાદની આગાહી નર્મદામાં પણ આપવામાં આવી છે। ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, તેના અલગ અલગ જિલ્લાઓ જે છે તેમાં હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે, જે સ્થાનિકોને હેરાન પરેશાન કરી શકે છે અને ખેડૂતોને પણ હેરાન પરેશાન કરી શકે છે।